શ્રીમદ ભાગવત સ્કંદ 10મો ઉત્તરાર્ધ પાનું નંબર 677। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। રાજાએ શુકદેવજીને કહ્યું, આપ મારા ઈષ્ટદેવની કથા કહો। શુકદેવજી સુદામા ચરિત્રની કથા કહી સંભળાવે છે। સુદામા ચરિત્ર એ ભાગવતનો અગત્યનો પ્રસંગ છે। ભાગવતની કથા કરતાં કરતાં શ્રી શુકદેવજીને 2 વખત સમાધિ લાગેલી, ત્યારે તેમને વેદના મંત્રોચ્ચાર કરીને સમાધિમાંથી જગાડવા પડેલા છે। બીજા ઋષિઓએ તેમને જગાડ્યા છે। જ્યારે તન્મયતા થાય ત્યારે સમાધિ લાગે છે। તે પ્રસંગો કયા કયા? પહેલો પ્રસંગ, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે। શ્રી કૃષ્ણ ગોપ બાળકો, વાછડાઓ વગેરેના રૂપો થઈને આવેલા ત્યારે। બીજો પ્રસંગ છે, સુદામા ચરિત્ર વખતે અયોધ્યાના આરંભમાં પરીક્ષિત રાજા કહે છે કે આ શ્રી કૃષ્ણ કથા સાંભળતા તૃપ્તિ જ થતી નથી અને યોગ્ય જે કહ્યું છે કે મનુષ્ય જે વાણીથી ભગવાનના ગુણો વર્ણવે તે જ વાણી છે, તે જ વાણી સાચી, તે જ વાણી ધન્ય। જે હાથો ભગવાનના કર્મો કરે તે જ હાથ છે, તેને સાચા હાથ કહી શકાય। બાકીના લાકડાના હાથાઓ સ્થાવર જંગમ પદાર્થોમાં વ્યાપી રહેલા ભગવાનનું સ્મરણ કરે તે જ મન। જે કાન ભગવાનની પવિત્ર કથા સાંભળે તે જ કાન, તેને જ સાચા કાન કહી શકાય, બાકીના પડ્યા કહેવાય। શ્રી શુકદેવજી વર્ણન કરે છે, સુદામા ભગવાનના ખાસ મિત્ર છે। સુદામા પોરબંદરમાં વિરાજે છે। સુદામા જીતેન્દ્રિય છે, મહાજ્ઞાની છે, પવિત્ર બ્રાહ્મણ હતા। સ્થિતિ તદ્દન ગરીબ હતી, તેમ છતાં અયાચક વ્રત લીધું હતું। કોઈની પાસે કંઈ માગવું જ નહીં, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે। સુદામા જ્ઞાની હતા। જ્ઞાનનું ફળ પૈસો નહીં, પ્રતિષ્ઠા નહીં, પરંતુ પરમાત્મા સાથે એક થવા જ્ઞાન છે। વિદ્યાનો ઉપયોગ પૈસો મેળવવામાં કરવો તે ઠીક નથી। વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી। કેટલાક વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ ભોગ કરવા માટે કરે છે, તે ઠીક નથી। સુદામાએ નિશ્ચય કરેલો કે વિદ્યાનો ઉપયોગ મારે ભોગ માટે કરવો નથી, પણ ભગવાન માટે કરવો છે। સુદામા જેટલું ઘર આવે તેટલું વાપરી નાખે। ઘરમાં દારિદ્ર્ય છે। સુદામાની પત્નીનું નામ સુશીલા હતું તેવું ઇતર ગ્રંથમાં આપ્યું છે। સુશીલામાં નામ પ્રમાણે ગુણ હતા। નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ। કોઈ બહેનનું નામ હોય છે શાંતા બહેન, પણ ઘરમાં શાંતિનું નામ નિશાન ન મળે। કોઈનું નામ હોય છે ગંગા બહેન, પણ તેના ઘેર જાઓ તો પાણી પીવા ન મળે। સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર હતું, નાહીને શરીર ઉપર જ સુકાવે। પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને પતિ સાથે પ્રેમ કરે એમાં શું આશ્ચર્ય? પણ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવા પૂરતા કપડાં ન હોય અને પતિ ઉપર પ્રેમ કરે છે, એ મહાન પતિવ્રતા છે। સુશીલા મહાન પતિવ્રતા છે। ગરીબીને કારણે અનેકવાર પતિ પત્ની બિલકુલ ખાય નહીં, ઉપવાસ કરતા હતા। તેમ છતાં સુશીલાએ કોઈ દિવસ સુદામાને કહ્યું નથી કે તમે બ્રાહ્મણ છો, વિદ્વાન છો, છતાં ક્યાંય કમાવા જાઓ। સાધારણ સ્ત્રી હોત તો પતિનો ઠપકો આપત કે તમારે ધંધો કરવો ન હતો તો પછી પરણ્યા જ શું કામ? મારી જિંદગી બગાડી શું કામ? પતિ સુખ આપે અને ધન આપે ત્યારે
પતિની સેવા પત્ની કરે તેમાં શું આશ્ચર્ય છે? પણ પતિ દરિદ્ર હોય તેમ છતાં પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી તેની સેવા કરે એ પત્ની ધન્ય છે. ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, શ્રી કૃષ્ણ કીર્તન કરે તો એવો ગૃહસ્થાશ્રમ સંન્યાસાશ્રમને પણ શરમાવે છે. સુશીલા વિચારે કે મારા પતિ ઈશ્વરનું ભજન કરે છે, કથા કરવા કોઈ દિવસ બહાર ગયા નથી, ઘરમાં કથા કરે છે, પતિ કથા કરે અને પત્ની સાંભળે. તમે પણ ઘરમાં આ પ્રમાણે શરૂ કરજો. જે સાંભળ્યું છે તે બોલો તો તે વાત બુદ્ધિમાં સ્થિર થશે. સુદામાના ઘરમાં ઘણીવાર બાળકોને ખવડાવવા માટે કાંઈ હોતું નથી. બાળકો માતાને બહુ પજવે છે. માં, ભૂખ લાગી છે, મને કાંઈક ખાવાનું આપ. સુશીલા પોતાની જાતને ધિક્કારે છે. મને પરમાત્માએ માતા બનાવી પણ ખાવાનું કાંઈ આપ્યું નથી. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી. દારિદ્ર્યનું દુઃખ સહન થતું નથી. અકળાઈને એક દિવસ પતિદેવને કહ્યું, નાથ, મારે તમને એક પ્રાર્થના કરવી છે. આપે કથામાં કહ્યું છે કનૈયો બહુ પ્રેમાળ છે, તેને મિત્રો બહુ વહાલા લાગે છે. કનૈયો મિત્રો માટે ચોરી પણ કરતો હતો. સુદામા જવાબ આપે છે, હા દેવી, તે વાત સાચી છે. લાલાએ જાતે માખણ કોઈ દિવસ ખાધું નથી, મિત્રોને ખવડાવ્યું છે. સુશીલા કહે છે, તમે કનૈયાના મિત્ર છો, તમે તેને મળવા જાઓ તો આપણું દુઃખ દૂર થાય. સુદામા કહે છે, હું ગરીબ છું, કૃષ્ણને મળવા જઈશ તો પણ લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે એટલે જવા ઈચ્છા થતી નથી. મારો નિયમ છે કે હું પરમાત્માને દ્વારે પણ માગવા નહીં જાઉં. સુશીલા કહે છે, હું એમ નથી કહેતી કે તમે માગવા જાઓ. પરમાત્માને 1000 આંખો છે, તમને જોતા જ તે સર્વ હકીકત સમજી જશે. તે એવા ઉદાર છે કે તે આત્માનું પણ દાન કરે છે. ત્યાં માગવા નહીં પણ મળવા જાઓ. સુદામા દુઃખથી કહે છે કે દેવી, હું અત્રે નવરો બેસી રહેતો નથી. સુશીલા કહે છે, પણ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા જાઓ. સુદામા કહે છે, હું અહીં જ તેમના દર્શન કરું છું. હું મારા કૃષ્ણને મનથી મળું છું, રોજ તેને રીઝાવું છું. શરીરના મિલનમાં થોડું સુખ છે, પણ મનથી મળું છું તેમાં અનેક ગણો આનંદ મળે છે. સુશીલા કહે છે, પણ તમે ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે જાઓ, કોઈના દ્વારે જવાનું નહીં એવી તમારી પ્રતિજ્ઞા છે. કોઈના દ્વારે જવાનું નહીં એટલે કોઈ જીવના દ્વારે જવાનું નહીં, પણ આ તો ઈશ્વર છે. પરમાત્માના દ્વારે જવામાં સંકોચ ન રાખવો જોઈએ. પ્રભુના દ્વાર સર્વના માટે ખુલ્લા છે. પરમાત્માને દ્વારે જવું છે તો સંકોચ શા માટે રાખો છો? કનૈયો તમને મળશે, આલિંગન આપશે. તમારા મિત્રને તમે મળવા જાઓ. સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા. એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાનાથના દર્શન કરે છે. પણ પત્નીના આગ્રહથી દ્વારકા જવા તૈયાર થયા. સુદામા વિચારે છે, આજ દિન સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. આજે હું તેનું અપમાન કરું તે ઠીક નથી. એટલે સુદામા કહે છે, કલ્યાણી, મિત્રને મળવા જવા તૈયાર છું, પરંતુ ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય. કાંઈક ભેટ લઈ જવી જોઈએ. ઘરમાં કાંઈક હોય તો આપો કે જેથી કનૈયાને ભેટ આપી શકું. ગરીબ હતા, ઘરમાં કંઈ ન હતું. સુશીલા પડોશીના ઘેર ગઈ છે. 2 મુઠ્ઠી પૌવા મળ્યા છે. પૌવા માગી લાવી એક ફાટેલા ચિથરામાં તે બાંધ્યા. પૌવા બાંધવા કટકો પણ ન મળ્યો એટલે 2-4 ચિથરા ભેગા કરી સગળા પૌવાની પોટલી બાંધી છે. ધન્ય છે સુશીલાને કે એક પણ પૌવાનો દાણો તેને બાળકો માટે ઘરમાં રાખ્યો નથી. ભગવાનને માટે જે લાવી છું તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે. તે નાની પોટલી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી છે અને કહ્યું કે આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો. તમને આવી ભેટ આપતા સંકોચ થાય તો તમે દ્વારકાધીશને મારું નામ દઈને કહેજો કે તમારી ભાભીએ
આ ભેટ મોકલી છે. પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા છે. ફાટેલી પોતડી પહેરી છે, હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે. સુશીલા વિચારે છે કે આજે મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે. તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેઓ કેમ ચાલી શકશે? તેઓનું શું થશે? મેં ભૂલ કરી છે. એમની જવા માટે ઈચ્છા ન હતી, પણ મેં પરાણે મોકલ્યા. પણ શું કરું? આ બાળકો બહુ ત્રાસ આપે છે. તેઓની દશા મારાથી જોવાતી નથી. સુશીલાએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી છે. મારા પતિ કોઈના દ્વારે ગયા નથી, તે આજે જાય છે. હે સૂર્યનારાયણ, મારા પતિ 15 દિવસથી ભૂખ્યા છે. મારા પતિદેવની સાથે રહેજો. મારા પતિદેવનું રક્ષણ કરજો. હું ગરીબ બ્રાહ્મણી તમને શું આપું? હું તમને વંદન કરું છું. પોષ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા છે. બહુ ઠંડી પડી છે. શરીર થરથર કંપે છે. સુદામા 15 દિવસથી ભૂખ્યા છે. ભૂખને લઈને શરીર દુર્બળ થયું હતું. શરીર અશક્ત હતું. 2 માઇલ ચાલીને સુદામા થાકી ગયા. સુદામા રસ્તામાં વિચાર કરતાં કરતાં જાય છે, મને દ્વારકાનાથના દર્શન થશે કે નહીં? દ્વારકા પહોંચીશ કે નહીં? એમ વિચારતા સુદામાને રસ્તામાં ચક્કર આવે છે, મૂર્છા આવી છે. આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડી મારા ઘરે આવે છે. આવો તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહીં, તે મારા આંગણે આવે છે. તો હું ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું? તે ચાલતો આવે તે ઠીક નથી. ભગવાનને ચિંતા થઈ કે દુર્બળ અને અશક્ત દેહે તે દ્વારકા કેમ પહોંચશે? ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાને ઉઠાવીને દ્વારકામાં મૂકી દે. ગરુડ તે પ્રમાણે સુદામાને દ્વારકા લાવે છે. સુદામા મૂર્છામાંથી જાગે છે. લોકોને પૂછે કે આ ગામનું નામ શું? લોકોએ જવાબ આપ્યો, દ્વારકા. શું આ દ્વારકા છે? તો હું દ્વારકા બહુ દૂર નથી. હું સવારે નીકળ્યો તે અત્યારે દ્વારકા પહોંચી ગયો. સુદામાને ખબર નથી કે ગરુડજી તેમને ઉચકીને લાવ્યા છે. ભગવાન માટે 20 ડગલા ચાલશો તો ભગવાન તમારા માટે 20 ગાઉ ચાલશે. સુદામા લોકોને પૂછે છે, મને દ્વારકાનાથનો મહેલ બતાવશો? મારે દ્વારકાનાથને મળવું છે. લોકો પૂછે છે, તમારે શા માટે મળવું છે? સુદામા કહે છે કે શ્રી કૃષ્ણ મારા મિત્ર છે. લોકો હસે છે. લોકોને આશ્ચર્ય થાય છે. ફાટેલી પોતળી પહેરી છે, શરીરના હાડકાં દેખાય છે અને કહે છે કે હું દ્વારકાનાથનો મિત્ર છું. શ્રી કૃષ્ણને શું બીજો કોઈ ન મળ્યો કે આ દરિદ્રને મિત્ર બનાવ્યો? સુદામા ભગવત સ્મરણ કરતા શ્રી કૃષ્ણના મહેલ પાસે આવે છે. આ કોઈ ભિખારી માગવા માટે આવ્યો છે એમ જાણી સિપાહીઓ સુદામાને મહેલમાં દાખલ થતાં અટકાવે છે. સિપાહીઓ કહેવા લાગ્યા, મહેલની અંદર જવાની મનાઈ છે. તમારે જે દક્ષિણા જોઈએ તે અમારી પાસેથી માગી લો. અમને હુકમ છે કે જે કોઈ ભિક્ષા માગવા આવે તેને જે જોઈએ તે દક્ષિણા આપવી. આપ આજ્ઞા કરો, આપની શું સેવા અમે કરીએ? સુદામા દ્વારપાળોને કહે છે, હું દ્વારકાનાથ પાસે માગવા આવ્યો નથી. હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું. હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. મારે તો દ્વારકાનાથને મળવું છે. વિશુદ્ધ પ્રેમમાં લેવાની ભાવના થતી નથી, આપવાની ભાવના થાય છે. મારા શ્રી કૃષ્ણને મારે અર્પણ કરવું છે. દ્વારપાળો હસે છે. આ દરિદ્ર નારાયણને શું કોઈની પણ વસ્તુની અપેક્ષા નથી? સુદામા કહે છે, તમે શ્રી કૃષ્ણને જેને ખબર આપો, તમારો બાળ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. સેવક મહેલમાં આવ્યો અને શ્રી કૃષ્ણને વંદન કરી બોલ્યો, મહારાજ, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે.
શરીર બહુ દુર્બળ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, શરીરના હાડકાં દેખાય છે, એક ફાટેલી પોતળી પહેરી છે, શરીરે દુર્બળ છે, પણ મુખ ઉપર દિવ્ય તેજ છે. અમે તેને કાંઈ આપીએ છીએ પણ તે લેતો નથી. કહે છે કે મારે સરકારના દર્શન કરવા છે. કહે છે કે હું સરકારનો મિત્ર છું. મારું નામ સુદામા છે. 3 અક્ષર સુદામા ભગવાનને કાને પડ્યા. ભગવાન પલંગ ઉપરથી કૂદ્યા છે. ભગવાન દોડ્યા છે. સુદામા વિચાર કરતા હતા, હું તપસ્વી હતો, પણ મારા મનમાં અભિમાન હતું કે હું કોઈના ઘેર ન જાઉં. સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન ગયું છે. સુદામાની પોતળી ફાટેલી, પણ હૃદય ભોળું હતું. સુદામાના કપડાં મેલા છે, પણ કાળજું અતિશુદ્ધ છે. સુદામાનું હૃદય અતિશુદ્ધ છે. ભગવાન કોઈના કપડાં જોતા નથી, હૃદય જુએ છે. જીવ જીવપણું છોડે છે, જીવ જીવપણું ભૂલી જાય છે, તો ઈશ્વર ઈશ્વરપણું છોડે છે, ઈશ્વરપણું ભૂલી જાય છે. પ્રભુ દોડતા સુદામાને મળવા આવ્યા છે. ભગવાન બૂમ પાડે છે, ક્યાં છે, ક્યાં છે, મારો સુદામા ક્યાં છે? રાણીઓને આશ્ચર્ય થયું છે. ઘણા મળવા આવી ગયા, પણ આવા પાગલ કોઈ દિવસ થયા નથી. શ્રી કૃષ્ણ સુદામાને ભેટી પડે છે. સુદામાની દશા જોઈ શ્રી કૃષ્ણને અતિશય દુઃખ થયું. મારા આવા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું, ઉલટ તે મારે ઘેર આવ્યો. મિત્ર, તું આવ્યો તે સારું થયું. સુદામાને થયું કે મને કનૈયાએ યાદ રાખ્યો છે. સંપત્તિમાં સાન બાન ભૂલે એ ઈશ્વર નહીં, એ ઈશ્વર સાનો. રૂકમણી ચરણ ધોવા જળ લાવે તે પહેલાં આંખના આંસુથી ચરણ પખાળે છે. પ્રેમની પરાકાષ્ઠા બતાવવા નરોત્તમ કવિએ કહ્યું છે કે ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી, પરંતુ પોતાના અક્ષોના જળથી જ ભગવાને સુદામાના ચરણ પખાળ્યા છે. દેખી સુદામા કી દીન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોએ, પાની પરાત કે હાથ છુયો નહીં, નૈનન કે જલસો પગ ધોએ. સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા, પગમાં જોડા પહેરે નહીં, તેથી અનેક કાંટા વાગેલા હતા. ભગવાન સુદામાના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો વધારે ઊંડો પેસી ગયેલો હતો. કાંટો છે સુદામાના પગમાં, પણ ખૂંચે છે શ્રી કૃષ્ણના હૈયામાં. ભગવાને રૂકમણીને કહ્યું, દેવી, કાંટો કાઢવા માટે સોય લાવો. સોય લાવતા વાર થઈ. શ્રી કૃષ્ણ પોતાના દાંતો વડે કાંટો કાઢવા લાગ્યા. સુદામા કહેવા લાગ્યા, મિત્ર, તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે. રાજાધિરાજ થઈ તું આમ કાંટો કાઢે તે યોગ્ય નથી. કૃષ્ણે કહ્યું, મિત્ર, તું શું બોલે છે? હું તો તારો સેવક છું. તારો કનૈયો સંપત્તિમાં સાનમાન ભૂલ્યો નથી. ભગવાને દાંતો વડે કાંટો કાઢ્યો છે. આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજા છું, હું ઈશ્વર છું. સુદામાના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું, પણ સુદામા નિષ્પાપ હતા, તેથી ભગવાને તેનો કાંટો દાંતો વડે કાઢ્યો છે. ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા એ ગુનો છે, એ પાપ છે. સ્નાન થયું. શ્રી કૃષ્ણ સુદામાને નવું પીતાંબર પહેરવા આપે છે. ભોજન થયું. તે પછી ભગવાન સુદામાને પલંગ ઉપર બેસાડે છે. પૂછે છે, મિત્ર, રસ્તામાં તને બહુ કષ્ટ પડ્યું હશે. મિત્ર, સાચું કહું તો હું સંસારથી કંટાળી ગયો છું.
આપણે ગુરુકુળમાં હતા તે વખતે જે આનંદ મળતો હતો તેવો આનંદ હવે મળતો નથી. પ્રવૃત્તિ ધર્મ એવો છે કે તેમાં વિકાર, લોભ વગેરે આવે છે. ભગવાન હવે નિવૃત્તિ લેવા માગે છે. તેથી સુદામા સાથે આ પ્રમાણે બોલે છે, મિત્ર, નાનપણથી તને રમવાની ટેવ નથી. હું તને પરાણે રમવા લઈ જતો. મિત્ર, તને યાદ છે કે એક દિવસ આપણે દર્ભ સંબંધી લેવા ગયા હતા. તે દિવસે વરસાદ પડેલો. આપણે આખી રાત એક ઝાડ ઉપર ઊભા રહ્યા હતા. તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા. તે સુદામા ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળી શ્રી કૃષ્ણે પૂછ્યું, મિત્ર, તું આ શું ખાય છે? તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ચણા હતા. તે સુદામા ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળી શ્રી કૃષ્ણે પૂછ્યું, મિત્ર, તું શું ખાય છે? સુદામાએ વિચાર્યું, ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા આપવા પડશે, એટલે કહ્યું, હું કાંઈ ખાતો નથી. આ તો ઠંડીના દાંત કડકડ થાય છે. સુદામા ખોટું બોલ્યા. જે એકલો ખાય છે તે દરિદ્રી થાય છે. સુદામા દરિદ્રી થયેલા. શ્રી કૃષ્ણ જાતે સુદામાની ચરણ સેવા કરે છે. રૂકમણી વગેરે રાણીઓ આશ્ચર્યમાં પડી જાય છે. આવો પ્રેમ તો પતિદેવે બીજા કોઈ ઉપર બતાવ્યો નથી. બ્રાહ્મણ મહાભાગ્યશાળી છે. તે પછી શ્રી કૃષ્ણ સુદામાને પૂછે છે, મિત્ર, તારું લગ્ન થયું કે નહીં? કહે ને, મારા ભાભી કેવા છે? સુદામા કહે છે, લગ્ન થયા છે, પત્ની લાયક છે, બાળકો છે. બધી હકીકત સુદામા કહે છે, પરંતુ કહ્યું નથી કે ઘરમાં કંઈ ખાવાનું નથી. મિત્ર, તારી ભાભીના નામ પ્રમાણે ગુણો છે, સુશીલ છે. તને શું કહું? તારા ભાભીના કહેવાથી હું તને મળવા આવ્યો છું. સુદામા સ્વગત કહે છે કે જે પત્નીએ મને પરમાત્માના દર્શન કરાવ્યા તેને હું કેમ ભૂલું? શ્રી કૃષ્ણ કહે છે, મારા ભાભી લાયક છે તો તેણે મારા માટે જરૂર કંઈક મોકલ્યું હશે. તે ભેટ મને આપ. લક્ષ્મીજી કહે છે, નાથ, તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલું. શ્રી કૃષ્ણ કહે, મારે તેને કાંઈ આપવું નથી. મારે તો મારા મિત્રનું ખાવું છે. લક્ષ્મીજી કહે છે, આ ગરીબ તમને શું આપવાનો હતો? શ્રી કૃષ્ણને દુઃખ થયું. મારા મિત્રને ગરીબ કયો? મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ? કહ્યું કે આવું બોલવું હોય તો દેવી તમારે અત્રે જરૂર નથી. લક્ષ્મીજી વિચારે છે, મેં તેમના મિત્રને ગરીબ કહ્યો તેથી આમ કહે છે. મને પણ કહે છે કે તું અહીંથી જા. મને ઘરમાંથી કાઢી મૂકશે અને આને ઘરમાં રાખશે કે શું? લક્ષ્મીજીને લાગ્યું કે આજના શ્રી કૃષ્ણ જુદા છે. લક્ષ્મીજી માફી માગે છે, નાથ, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. સુદામાએ પૌવાની પોટલી બગલમાં દબાવેલી. સુદામાને આવા સૂકા પૌવા ભગવાનને આપતા સંકોચ થાય છે. ભગવાને ભેટ માગી એટલે સુદામા પોટલી વધારે છુપાવવા લાગ્યા. ભગવાન મનમાં હસે છે. તે દિવસે ચણા સંતાડી રાખ્યા અને આજે પૌવા છુપાવે છે. મારો કાયદો છે કે જે મને ન આપે તેને હું કાંઈ આપતો નથી. આજે જૂટવીને ખાવું પડશે. સુદામા દેવ જ્યાં પોટલીને છુપાવે છે ત્યાં તો ભગવાને આ શું છે એમ કહીને ભગવાને જાતે થઈને પૌવાની પોટલી બગલમાંથી જૂટવી લીધી. સ્વયં જહાર કિમિદી મિતિ પૃથકત ડુ લાન. ભગવાન પૌવા ખાવા લાગ્યા. સુદામા કહે છે, મારા મિત્રને ગરીબ કહ્યો. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ? કહ્યું કે આવું બોલવું હોય તો દેવી તમારે અત્રે જરૂર નથી. લક્ષ્મીજી વિચારે છે, મેં તેમના મિત્રને ગરીબ કહ્યો તેથી આમ કહે છે. મારે તેને કાંઈ આપવું નથી.
લૌકિક દ્રષ્ટિએ 2 મુઠ્ઠી પૌવા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. સુદામાના પ્રારબ્ધ કર્મ પ્રમાણે તેઓ દરિદ્ર હતા. વિધાતાએ સુદામાના કપાળમાં લખ્યું હતું શ્રી ક્ષય. પ્રભુ જ્યારે સુદામાને ચંદનનું તિલક કરવા ગયા ત્યારે કપાળમાં આ વાંચેલું. દરિદ્રનો યોગ લખ્યો છે. તે લેખને હું ઉલટાવી દઉં. ભગવાને ત્યાં લખ્યું યક્ષ શ્રીય. કુબેરના ઘેર જે સંપત્તિ નથી તે મારા મિત્રને મારે આપવી છે. તે પ્રારબ્ધ કર્મો ક્ષીણ કરવા સુદામાના પૌવા ભગવાન આરોગે છે. શ્રી કૃષ્ણ તે પૌવા આરોગી પોતે જમ્યા એટલે તેઓ મારફત આખું જગત જમ્યું. કારણ તેઓ સર્વાત્મા છે એટલે શ્રી કૃષ્ણે પોતા મારફતે આખા જગતને જમાડવાનું પુણ્ય સુદામાને નામે જમા કર્યું. આ પુણ્યથી તેના એટલે કે સુદામાના સર્વ પ્રારબ્ધ કર્મો બળી ગયા. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, ગોકુળમાં હતો ત્યારે મારી મા યશોદા આવી રીતે મને પૌવા ખાવા આપતી હતી. યશોદા માનું સ્મરણ થતાં આંખો અશ્રુભીની થઈ છે. મિત્ર, ત્યાર પછી આજે જ પૌવા ફરીથી ખાવા મળ્યા. સુદામાના પૌવા સૂકા ન હતા, તે પ્રેમમાં પળલેલા હતા. એક મુઠ્ઠી પૌવા આરોગી ગયા. તેના બદલામાં ભગવાને દ્વારકાનું ઐશ્વર્ય સુદામાને ત્યાં મોકલ્યું છે. સુદામાએ વિચાર્યું મારે મારા દુઃખની કથા મારા ભગવાનને કહેવી નથી. ભગવાને વિચાર્યું આ કાંઈ કહેતો નથી તો મેં તેને શું આપ્યું તે મારે પણ કહેવું નથી. બીજા દિવસે સુદામા દેવે કહ્યું આજે મારે ઘેર જવું છે. સુદામાને આશા હતી શ્રી કૃષ્ણ 2-4 દિવસ રહેવા માટે જરૂર આગ્રહ કરશે તો 2-4 દિવસ અહીં રહીશ. તેથી વિવેક ખાતર કહેલું કે આજે જવું છે. પરંતુ ભગવાને વિચાર્યું મેં ત્યાં સર્વ ઐશ્વર્ય મોકલ્યું છે પણ સુશીલાએ ભોજન કર્યું નથી. સુશીલા કહે છે કે મારા પતિદેવ ન આવે ત્યાં સુધી આ બધું દુઃખરૂપ છે. કૃષ્ણે વિચાર્યું મિત્રને આગ્રહ કરી વધારે રોકીશ તો ભાભી દુઃખી થશે. એટલે શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર, આજે જ જવું છે તો જાઓ, મારો આગ્રહ નથી. સુદામા બ્રાહ્મણ છે, પવિત્ર છે, નિરપેક્ષ છે. પોતાની પૂતળી પહેરી લીધી, જવા તૈયાર થયા છે. ભગવાન પરીક્ષા કરે છે કે આ કંઈ માગે છે, પણ સુદામાએ જીભ બગાડી નથી. શ્રી કૃષ્ણ સુદામાને વળાવવા જાય છે. વિદાય વેળાએ કહે છે મિત્ર, તું બીજી વખત આવે ત્યારે ભાભીને સાથે લાવજે. એકલો ન આવતો. અને સાંભળ, ઘેર જઈ મારા ભાભીને મારા પ્રણામ કહે છે. આખું જગત જેને વંદન કરે છે તે શ્રી કૃષ્ણ એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે. મારી મા યશોદા ગોકુળમાં હતી ત્યારે મને ભેટ આપતી હતી. તે પછી એવી ભેટ મને મારા ભાભીએ આપી છે. સુદામા દેવને આલિંગન આપ્યું. સુદામા વિદાય થયા છે. આંખો પ્રેમથી અશ્રુભીની થઈ છે. લોકો મારા શ્રી કૃષ્ણના જે વખાણ કરે છે તે ઓછા છે. સુદામાપુરી પાસે આવ્યા છે. પોતાની ઝૂંપડી શોધે છે. ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ તો મહેલ ખડો થયો છે. અત્યંત આશ્ચર્ય થાય છે. આ શું? સુદામા વિચારમાં પડ્યા છે. ત્યાં સુશીલાને ખબર પડી સ્વામીનાથ આવ્યા છે. દોડતા સુદામા પાસે આવ્યા છે. કહ્યું તમારા મિત્રે આ બધું આપ્યું છે. આપતી વખતે શ્રી કૃષ્ણ કાંઈ બોલ્યા નથી અને સુદામાએ કાંઈ માગ્યું નથી. સુદામા પ્રાર્થના કરે છે મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં અને આપ્યું કેટલું.
મારે ધન જોઈતું નથી, પણ જન્મો જન્મ મને મારા શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય, મને જન્મો જન્મ શ્રી કૃષ્ણના ચરણોમાં દાસ્ય ભક્તિ મળે. સુદામા ચરિત્રનું રહસ્ય. પરમાત્મા જીવ માત્રના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર નારાયણ છે. જગતમાં એવો કોઈ નથી જે પોતાનો 16 આની ભાગ તમને આપે. ભગવાન પોતાનું સર્વસ્વ સુદામાને આપે છે. જગતની ખુશામત કરશો તો તે શું આપશે? માટે ખુશામત કરવી હોય તો ભગવાનની જ કરવી. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે ત્યારે ઈશ્વર જીવને ઈશ્વર બનાવે છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવ પણ ઈશ્વર બને છે. પરમાત્માને પૂર્ણ પ્રેમ આપો. જીવ માત્રના સાચા મિત્ર, સાચા પિતા પરમાત્મા છે. સુદામાએ પ્રભુ સાથે પ્રેમ કર્યો, મૈત્રી કરી, તો પ્રભુએ સુદામાને અપનાવ્યો છે અને પોતા જેવો બનાવ્યો છે. સુદામાને દ્વારકાપુરી જેવી નગરી અને પોતા જેવી સમૃદ્ધિ પ્રભુએ આપી છે. ભગવાન તો પોતાના ચરણ કમળનું સ્મરણ કરનારને પોતાનું સ્વરૂપ પણ આપી દે છે, તો તુચ્છ ધન આપે તેમાં શું નવાય? અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.